સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. આપણને કોઈ પૂછે કે સત્સંગ શાને માટે, તો અમારા ગુરુ હરિ એવું કહેતા કે સત્સંગ ત્રણ વસ્તુ માટે: નિશ્ચિતતા, શુભ વિચાર અને સાચા પ્રેમ માટે. આ ત્રણ વસ્તુ એવી છે જે માર્કેટમાં આપણે લૌકિક રીતે કોઈ પણ જગ્યાએ ગોતવા જઈએ તો મળે એમ નથી. તો આપણે વિચાર આવે કે નિશ્ચિતતા એટલે વળી શું? તો નિશ્ચિતતા એટલે કે કોઈ પણ સમયે કોઈ પણ પ્રસંગે આપણે એ વસ્તુની ચિંતા કર્યા વગર એ આપણામાંથી સહજ જતી રહે, એ વસ્તુ નિશ્ચિંતા. કોઈ એવું કહી શકે કે હું આજે સુખી છું, શાંતિથી હું રહી શકું છું, કે મને કોઈ ઉપાધિ નથી. લૌકિક રીતે આપણે જોઈએ કે મારી પાસે પૈસા છે, કાર છે, ઘર છે, વેલ સેટ છું, તો મારે સત્સંગની જરૂર નથી. પણ ના, એ વસ્તુ કોઈ પરમેનન્ટ નથી. પૈસા ક્યારે આપણી પાસેથી જતી રહેશે, બિઝનેસ ક્યારે ડાઉન જશે, એની આપણને કોઈ જ ખ્યાલ નથી. અત્યારે જ્યારે બધી વસ્તુ સારી રીતે જતી હોય ત્યાં સુધી કોઈ વાંધો નથી, પણ જ્યારે આપણા પાસા હેઠળ બરાબર નથી ચાલતી, ડાઉનફોલ આવે છે, ત્યારે શું કરીએ? ત્યારે આવા સંતોની કોઈ ગોદમાં આપણે હોઈએ તો આપણને એમાંથી બહાર નીકળવાની સહેજે સહેજે સૂઝ મળે. પછી કોઈ એવું આપણે પોઈન્ટ બીજો વિચારીએ, કોઈ એવું કહી શકે કે મને નિરંતર શુભ વિચારો જ આવે છે, તો કે ના, હરેક વ્યક્તિ પૃથ્વી પરના હરેક વ્યક્તિને નેગેટિવ વિચારો ક્યારેક ને ક્યારેક તો આવતા જ રહે છે. એવું કહીએ તો પણ ચાલે કે મનુષ્યને પ્રત્યેક ક્ષણે કોઈ ને કોઈ રીતે નેગેટિવ વિચાર તો આવે જ છે. બીજું, સાચો પ્રેમ. આપણે આ કળિયુગમાં આપણે એવું કહી શકીએ કે નિરંતર બધી જ એવી વ્યક્તિઓ આપણને મળે છે કે જે આપણને નિરંતર સાચો પ્રેમ જ આપે, તો કે ના, ડગલે ને પગલે આપણને એવો અહેસાસ થતો રહે છે કે કોઈને કોઈ રીતે સ્વાર્થભર્યો પ્રેમ આપણને લૌકિક જગતમાંથી મળતો હોય. મને બીજા મિત્ર સાથે પ્રેમ છે, એ શેના લીધે છે? તો કે એને કોઈને કોઈ રીતે આડકતરી રીતે આપણે એના પ્રત્યે સ્વાર્થ છુપાયેલો છે. જ્યારે સ્વાર્થ પૂરો થઈ જાય એટલે પ્રેમ પણ પૂરો થઈ જાય છે. તો આવા સાચો પ્રેમ મળે ક્યાં? આવી નિશ્ચિંતામાં જવાય ક્યાંથી? અને આવા શુભ વિચારો પણ મળે ક્યાં? તો ગુરુ હરિ કહેતા કે એવી કોઈક અઠવાડિક સભા કે એવા કોઈ સંતોનો આપણને પરિચય થાય, એવા સ્થાને આપણે જઈએ તો આપણે નિરંતર આ ત્રણ વસ્તુમાં જઈ શકીએ. વર્ષો પહેલા સ્વામીજી અમેરિકાના વિચરણમાં હતા. ત્યાંનો એક દીકરો હતો અમેરિકામાં, મૂળ ભારતનો. એ દીકરાને ઇન્ડિયાથી જ્યારે યુએસએ જાય છે, સત્સંગમાં નહોતા એ ભાઈ. થોડા ટાઈમ પછી એ ભગત બિઝનેસ ચાલુ કરે છે. પેલા સેટઅપ આખું તૈયાર કરે છે, થોડો ટાઈમ જોબ કરીને બિઝનેસમાં જાય છે. બિઝનેસમાં એમને સફળતા મળે છે, એ ભાઈ વેલ સેટ થઈ જાય છે. ત્યાં સુધી તો એમના પરિવારમાં કે લૌકિક જે સગા સંબંધીઓ એ બધાની જોડે એમના સારા એવા સંબંધ હોય છે. જોગાનું જોગ થાય છે એવું કે અમેરિકામાં એવી માર્કેટમાં વીક પરિસ્થિતિ સર્જાય છે અને એ ભગતનો ધંધો ટોટલી બંધ થવાના આરા ઉપર આવી જાય છે. ધંધો બચાવવા અને એને ચાલુ રાખવા માટે વીક પરિસ્થિતિમાં ઇન્ડિયાથી એ ભાઈ પૈસા મંગાવે છે, પરિવાર પાસેથી અને એમના સગા સંબંધી પાસેથી. બિઝનેસ ધીરે ધીરે રનવે કરે છે, પણ માર્કેટની પરિસ્થિતિ જેટલી ખરાબ હોય છે કે ધંધો બરાબર ચાલી શકતો નથી અને એની ફેક્ટરી આખી બંધ થઈ જાય છે. આવા સમયમાં એમના પરિવારજનો અને એમના સગા સંબંધીઓ એમની જોડેથી ટોટલી સંબંધ બધા પૂરા કરી દે છે. એ વ્યક્તિ જાય તો કઈ જગ્યાએ જાય? લૌકિક રીતે એમની પાસે કોઈ એવો ઓપ્શન નહોતો કે કોઈની પાસે જઈને એમનું દુઃખ રજૂ કરી શકે. પણ અમેરિકામાં એની જોડે એક ઇન્ડિયન એવો ફ્રેન્ડ હતો કે જે એમને પર્સનલી બધી રીતે ઓળખતા. એટલે એક દિવસ રાતે એમને વિચાર આવે છે કે અમારે સુસાઇડ કરી લેવું છે, આ પરિસ્થિતિમાંથી નીકળાય એમ નથી. ઘરવાળા, સગા સંબંધી, લોહીના જેની સાથે સંબંધ છે એ પણ એમને સાથ દેવા માટે તૈયાર હતા નહીં. પછી એ સુસાઇડ કરવાની જે નાઇટ હોય છે એના 2-4 કલાક અગાઉ એ એના મિત્રને કોલ કરે છે કે આ રીતે મારી પરિસ્થિતિ છે, હવે હું વધારે ડિપ્રેશનમાંથી બહાર નીકળી શકું એમ નથી, હવે મારે સુસાઇડ કરી લેવું છે અને હું તારી કોઈ એડવાઇસ માટે મેં તને ફોન કરેલો નથી, મારે સુસાઇડ કરવું એ ફિક્સ જ છે. પેલા ભગત સત્સંગી હોય છે, એ સાંભળે છે બધી વાત, પરિસ્થિતિને બધું જાણે છે. પછી એ ભગત એવું કહે છે કે તારે મરવું જ છે તો એક
એક રાત્રિ ખમીને પછી મળજે. અમારે ગુરુ હરિ કાલે આવે છે, અહીંયા સભા છે, એમના દર્શન કરી લે, પછી તારે જે કરવું એ છૂટી છે, હું તને કોઈ રોકટોક માટે તને કહેતો નથી. પછી એ ભાઈને વિચાર આવે છે કે વાંધો નહીં, આપણે આજે પણ મરવું છે અને કાલે પણ મરવું છે, કઈ વાંધો નહીં, એક રાત પછી મરીએ. આમ કરીને બીજે દિવસ થાય છે એટલે પેલા સત્સંગ સભા હોય છે, ત્યાં ગુરુ હરિના દર્શન માટે ભગત લઈ જાય છે અમને. ગુરુ હરિ જનરલી સેન્ટર માંથી એન્ટ્રી લેતા હોય છે અને એક્ઝિટ જ્યારે થાય, સભા પૂરી થાય એટલે સ્ટેજ થી સાઈડ માંથી જતા રહેતા હોય છે. પણ જ્યારે આ સભા પૂરી થઈ ત્યારે ગુરુ હરિએ કૃપાએ કરીને, એ તો આત્માને જોનાર પુરુષ છે એટલે એમને એ ચૈતન્યના દર્શન પહેલેથી જ થઈ ગયેલા. એમને સ્વામીજીને કોઈને જાણ નહીં કરેલી કે આ દીકરાને આવી આવી પરિસ્થિતિ છે. સ્વામીજી જ્યારે સભા પૂરી થાય છે એટલે ત્યાંથી સ્ટેજ પાસેથી એક્ઝિટ થવાની જગ્યાએ એન્ટ્રન્સ હોય છે, ત્યાંથી એક્ઝિટ માટે નીકળે છે અને પેલો દીકરો છેલ્લી રોમાં છેલ્લી સીટ ઉપર વિખરાયેલા વાળ ને એમની કેવું છે કે લૌકિક રીતે કપડા ને બધું મરવા, જે માણસ મરવા માટે નીકળો હોય એ તો કઈ પ્રોપર તૈયાર થઈને નહીં આવે, એ રીતે ભગત બેઠેલા હતા ત્યાં. સ્વામીજી ત્યાંથી નીકળે છે અને સ્વામીજી એમની પાસે જાય છે, ત્યાં ઊભા રહે છે. પેલા દીકરાને બી કઈ એવો ખ્યાલ નથી હોતો કે સ્વામીજી મારી પાસે આવીને ઊભા રહ્યા છે. પછી સ્વામીજી એના માથા ઉપર હાથ ફેરવીને એ દીકરાને ખાલી એટલું જ કહે છે કે ભગવાને આ જિંદગી આપણને જીવવા માટે આવી છે, મરવા માટે નહીં. આ દીકરાને ખાલી આ એક વાક્ય સ્વામીજીનું એટલું સ્પર્શ કરી જાય છે કે દીકરાના વિચારોમાં બદલાવ આવવાનો શરૂ થઈ જાય છે. પછી એ દીકરો ધીમે ધીમે આ જે સુસાઇડ કરવાનો વિચાર હતો એમાંથી બહાર નીકળીને એ હવે બીજા રસ્તા શોધવા માંડે છે કે હવે શું કરીએ એમ. આવો મોટા પુરુષે આપણને કંઈક કીધું છે તો કંઈક તો એની પાછળનું રહસ્ય હશે જ. પછી એનો જે મિત્ર હતો એને વાત કરે છે કે મને સ્વામીજીએ આ રીતે વાત કરી છે. પછી એ દીકરો મિત્રતા બાંધે છે એમના આ સત્સંગી મિત્ર જોડે. ધીમે ધીમે સભા ભરે છે. સભામાં આખું મંડળ એમને લૌકિક રીતે જે કાંઈ સપોર્ટ થતો હોય સપોર્ટ કરે છે. 2-4 વર્ષ થાય છે. એ દીકરાની ફેક્ટરી ધીમે ધીમે રનવે ઉપર આવે છે અને એ બિઝનેસ સ્ટાર્ટ થઈ જાય છે અને લૌકિક રીતે પાછો ફરીથી એ ભગત સ્ટેબલ થઈ જાય છે અને સત્સંગી બની જાય છે. કહેવાનો મતલબ એ કે દીકરાની લાઈફમાં જો ટર્નિંગ પોઈન્ટ ઉપર આવો કોઈ મિત્ર ના હોત તો શું થાત? લૌકિક જગતનો કોઈ બીજો મિત્ર હોત તો એ ચોક્કસપણે એ સુસાઇડ કરી જ લે. અત્યારે એ દીકરો અમરીશ ભગત છે અને 100 દીકરાની અમેરિકામાં ગોવાળી કરી રહ્યો છે. આ વસ્તુ એમને મળે ક્યાંથી? તો કે નિશ્ચિતતા, સુવિચાર અને સાચો પ્રેમ એવું એક કોઈ સ્થાન હોય જ્યાં પ્રગટ ભગવાનનું તત્વ જેમનામાં રહીને વિચરણ કરતું હોય, એવા કોઈ ગુરુ હરિ કે એવી કોઈ અઠવાડિક સભા ચાલતી હોય, ત્યાં આ વસ્તુ આપણને મળી શકે છે. તો એના માટે આપણે કલાકે, અઠવાડિયામાં 1 કલાક, અઠવાડિયાની 168 કલાક હોય, અમારા ગુરુ હરિ એવું કહેતા કે 168 કલાકમાંથી 1% સમય આપણે કાઢીએ તો ભગવાન આપણી તનથી, મનથી અને ધનથી બધી જ જવાબદારી લેતા હોય છે. એટલા માટે આપણે સત્સંગ કરવો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.